નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીકાયો છે। એક જ સપ્તાહમાં બીજી વાર ભાવ વધારો થયો। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 90 પૈસાનો પ્રતિ લિટર વધારો નોંધાયો છે। ઈંધણનો ભાવ જે વધ્યો છે, હવે પેટ્રોલનો નવો ભાવ 98.33 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયો, તો ડીઝલનો નવો ભાવ 94.10 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ઇટલીના પ્રવાસે છે। પીએમ મોદી અને ઇટલીના પીએમ જોર્જિયા મેલોની વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં બંને દેશ વચ્ચેના વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવા ચર્ચા થશે। ભારત અને ઇટલી વચ્ચે સંયુક્ત રણનીતિક કાર્ય યોજના પર પણ ભાર મુકાશે। 5 વર્ષીય કાર્ય યોજનામાં સહયોગ વધારા માટેનો રોડમેપ બનાવાશે। વેપાર, રોકાણ, રક્ષા, ઉર્જા, ટેકનોલોજી ક્ષેત્રમાં સહયોગ માટે ભાર અપાશે। સુરક્ષા સહયોગ, સંયુક્ત રક્ષા ઉત્પાદન, એરોસ્પેસ ક્ષેત્ર મુદ્દે પણ ચર્ચા થશે। એઆઈ, ગ્રીન હાઇડ્રોજન મુદ્દે સહયોગ વધારા પર ભાર મુકાશે। આતંકવાદ અટકાવવા, સમુદ્રી સુરક્ષા પ્રબળ બનાવવાને લઈને ચર્ચા કરાશે। વર્ષ 2025માં બંને દેશ વચ્ચે $16.77 બિલિયન વેપાર નોંધાયો। 25 વર્ષમાં ઇટલીએ ભારતમાં $3.66 બિલિયન સુધીનું રોકાણ કર્યું છે। ઇટલીની મુખ્ય કંપનીઓના સીઈઓ સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચા કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છત્તીસગઢની મુલાકાતે છે। જગદલપુરમાં અમિતભાઈ હાઈ લેવલની બેઠકની અધ્યક્ષતા કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી મધ્ય ક્ષેત્રીય પરિષદની અધ્યક્ષતા કરશે। સવારે 10:30 વાગ્યે આ મધ્ય ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ થશે અને બેઠક પૂર્ણ થયા બાદ અમિતભાઈ પત્રકાર પરિષદને સંબોધન કરશે। ઉત્તરાખંડના ઋષિકેશ નજીક સર્જાઈ ટ્રેન દુર્ઘટના। ઉજ્જૈની એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા। દુર્ઘટના સમયે ટ્રેનમાં કોઈ મુસાફર સવાર ન હતા, જેને કારણે મોટી જાનહાનિ ટળી। વન નેશન વન ઇલેક્શનની જેપીસી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે। જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। 39 સભ્યોની સમિતિ ગુજરાતના વિવિધ પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે। મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, રાજકીય પક્ષોના પણ મંતવ્ય લેવાશે। ગિફ્ટ સિટીમાં મુખ્ય સચિવ અને અધિકારીઓ સાથે જેપીસી સમીક્ષા કરશે। રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટ આપી શકે છે ચુકાદો। દેશમાં શ્વાન કરડવાના વધતા કેસ પર સુનાવણી થશે। શ્વાનના પુનર્વસન અને નસબંધી અંગે પણ ચર્ચા। નગરપાલિકાઓએ શ્વાનની વધતી સંખ્યા પર ચિંતા દર્શાવી છે। જાહેર સ્થળોએ લોકોની સલામતી માટે અરજી કરવામાં આવી। પશુ કલ્યાણ સંસ્થાઓએ માનવીય ઉકેલની અપીલ કરી છે। સુપ્રીમ કોર્ટે સરકારોને નક્કર નીતિ ઘડવા જણાવ્યું હતું। ચુકાદામાં સ્થાનિક તંત્રની જવાબદારીઓ નક્કી થશે। શ્વાનને ખોરાક આપવાના નિયમ પર પણ ટિપ્પણી થઈ શકે છે। સમગ્ર દેશમાં મ્યુનિસિપલ સંસ્થાઓની ચુકાદા પર નજર છે। ગીર સોમનાથના ઉનામાં શ્વાનોનો ભારે આતંક જોવા મળ્યો। જસરાજનગરમાં રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો। 3 જેટલા શ્વાનોએ માસૂમને બચકા ભર્યા। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। શ્વાનના હુમલાથી બાળકને ગંભીર ઈજા પહોંચી। 2 મહિનામાં 5 બાળક પર શ્વાનનો હુમલો નોંધાયો। વારંવાર થતા હુમલાથી સોસાયટીમાં ભયનો માહોલ છે। અમદાવાદના જ્વેલર્સ શોરૂમમાં ચોરી કરનાર સેલ્સ ગર્લ ઝડપાઈ ગઈ। સેલ્સ ગર્લ દાગીના ચોરી પ્રેમી સાથે ફરાર થઈ હતી। હર્ષિદાએ શોરૂમમાંથી 1.66 કરોડના દાગીના ચોર્યા હતા। ચોરી કરીને બંને દિલ્હી અને ઋષિકેશ ભાગી ગયા હતા। ઋષિકેશની હોટલમાં બંને વચ્ચે મોટો ઝઘડો થયો અને પ્રેમિકાને મૂકીને પ્રેમી અડધા દાગીના લઈને ફરાર થઈ ગયો। પ્રેમી ભાગી જતા પ્રેમિકા હર્ષિદા અમદાવાદ પરત ફરી। માણિક ચોકમાં દાગીના વેચવા જતા પ્રેમિકા ઝડપાઈ ગઈ। પ્રેમી મયુરે જ હર્ષિદાને ચોરી કરવા ઉશ્કેરી હતી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, જે આરોપી છે સેલ્સ ગર્લ, તે ઝડપાઈ ગઈ છે, શું વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ છે? તેના પ્રેમીની પકડવા માટે શું કાર્યવાહી થઈ રહી છે? એક સપ્તાહ ગઈકાલે આ બાબતમાં બંને આરોપી પકડાઈ ગયા છે। મહિલા
સીધાની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે એનો પ્રેમી મયુર છે એની ધરપકડ નિકોલ પોલીસે કરી હતી. બંને વચ્ચે ચોરી કર્યા પછી જે ભાગ બટાઈને લઈને પણ વિવાદ થયો હતો અને હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે, જો કે હજુ પોલીસ દ્વારા સ્પષ્ટતા નથી કરવામાં આવી, પુષ્ટિ નથી થઈ, પણ જે વાત સામે આવી રહી છે એ પ્રકારે પૈસા ચોરી કર્યા પછી તેઓ દિલ્હી અને ઋષિકેશ અને ઉત્તરાખંડમાં તેઓ ફર્યા હતા અને જ્યાં રોકાયા હતા એ દરમિયાન યુવતીનું ધ્યાન ભટકાવી અને એનો પ્રેમી આ પૈસા સગે વગી કરવાની ફિરાકમાં આ પ્રકારની ચર્ચા પણ ચાલી રહી છે. તો તે બાબતે અધિકૃત રીતે પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે, એ પછી જ કન્ફર્મ થશે. પણ એક હાલ મહત્વની જાણકારી સામે આવી રહી છે કે એ વાત ચોક્કસ છે કે જે પૈસા ચોરી કર્યા હતા 1 કરોડ 66 લાખ, એમાં ભાગ કરવાને લઈને કોણ કેટલો હિસ્સો રાખશે અથવા તો એનું શું કરવું એ બાબતને લઈને પણ બંને વચ્ચે વિવાદ થયો હતો. 11 મહિનાથી બંને એકબીજાના પ્રેમમાં હતા અને આ પ્રેમમાં મળ્યા પછી આ આખું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું, એનો હેતુ શું હતો અને કેટલા સમયથી તેઓ આયોજન કરી રહ્યા હતા, તમામ બાબતોને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગઈકાલે જ ધરપકડ થઈ છે. આરોપી 11 તારીખે ચોરી થયા પછી ફરાર હતા, એટલે સંપૂર્ણ વિગતો સાથે બની શકે છે કે આજે તપાસ એજન્સી દ્વારા માહિતી આપવામાં આવશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. અમદાવાદ મહાનગરપાલિકા કમિશનરની કડક કાર્યવાહી. પૂર્વ ઝોનના 4 ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બેદરકાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાજેશ રાઠવા, ઉત્કર્ષ ભાભોર અને રમેશ બારિયાને સસ્પેન્ડ કરાયા, તો આસિસ્ટન્ટ એન્જિનિયર અલ્પેશ મકવાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા. ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરના કામમાં મોટી ગેરરીતિ ઝડપાઈ. મેઝરમેન્ટ અને બિલ બુકમાં મોટો તફાવત સામે આવ્યો. 2 અલગ અલગ રોડ પર એક જ મેઝરમેન્ટ લખાયું. ટેન્ડરની શરતો વિરુદ્ધ અલગ અલગ સાઇઝના પાઇપ લવાયા. ભ્રષ્ટાચારના કારણે એએમસીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વિજિલન્સની તપાસમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો. કૌભાંડી કોન્ટ્રાક્ટર્સ અને પીએમસી કંપની સામે પણ કડક કાર્યવાહી કરાઈ. વિસત મિરલ સહિત 4 કન્સ્ટ્રક્શન કંપની સામે એક્શન લેવામાં આવ્યા. બેદરકાર પીએમસી કંપની ટીયુવી રહેલેન્ડને બ્લેકલિસ્ટ કરાશે. ધ્રુવી બિલ્ડકોન અને ભગીરથ કન્સ્ટ્રક્શનને પણ નવું કામ નહીં મળે. ભ્રષ્ટાચાર રોકવા એએમસીએ તાત્કાલિક નવો પરિપત્ર જાહેર કર્યો. મોડાસામાં કુવામાંથી નવજાતનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકની હત્યાના કેસમાં 2 મહિલા ઝડપાઈ. મોડાસા પોલીસે ક્રૂર માતા અને નાનીને પકડી પાડી. સગાઈ બાદ ગર્ભ રહી જતા આ કરતૂત કરી. નાનીએ ડિલિવરી કરાવી અને માસૂમને કુવામાં ફેંકાવી દીધું. પોલીસે બંને મહિલા આરોપી સામે કાર્યવાહી તેજ કરી. અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા સાવધાન. આરોગ્ય વિભાગે મે મહિનામાં લીધેલા 22 નમૂના ફેલ થયા. તપાસમાં 905 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. 1025 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. પાણીપુરીની 184 માંથી 34 લારી પર ફૂડ કલર મળી આવ્યા. જેતપુરમાં એલસીબી પોલીસે મોટો સપાટો બોલાવ્યો. સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી. દેરડીધાર આવાસ પાસે પોલીસે જોઈને બદમાશો ફરાર થયા. કારની સીટ નીચે ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. અલગ અલગ બ્રાન્ડની 396 બોટલ જપ્ત કરાઈ. પોલીસે 2.68 લાખનો કુલ મુદ્દામાલ કબજે કર્યો. ઉદ્યોગનગર પોલીસ મથકમાં 4 શખ્સ સામે ગુનો નોંધાયો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી. ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં એલસીબીનો સપાટો. કુંભારવાડા ખાર વિસ્તારમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા. એલસીબીની ટીમે ડ્રોન ટેકનોલોજીની મદદથી રેડ પાડી. પોલીસે ડ્રોનથી વોચ રાખી જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા. પકડાયેલા 6 શખ્સ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. પોલીસે 36,700નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. તમામ ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ. ડ્રોનથી નજર રાખવામાં આવી હતી અને ડ્રોનથી નજર રાખવા દરમિયાન જે શખ્સ ઝડપાયા છે પોલીસે તેમની સાથે 36,700નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. જુગારીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા. એલસીબીની ટીમે કામગીરી કરી. કુંભારવાડા ખાર વિસ્તારમાં 6 શખ્સો જુગાર રમતા ઝડપાયા. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ બારડ. કૃણાલ, જુગારીઓ જે ઝડપાયા છે, શું વધુ વિગતો?
બિલકુલ, જો અમિતા વાત કરીએ તો ભાવનગર શહેરના મોટી તળાવ જે ખાર વિસ્તાર છે તે વિસ્તારમાં એલસીબી ને બાતમી મળી હતી કે અહીંયા જે છે તે જુગારીઓ છે તે જાહેરમાં જુગાર રમી રહ્યા છે. તેની બાતમીના આધારે તે એલસીબીએ ડ્રોન ટેકનોલોજીની મદદથી આ તમામ જે 6 શખ્સો છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. કહી શકાય કે 37,000 ના મુદ્દા માલ સાથે આ તમામ જે 6 લોકો છે તે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. અગાઉ પણ કહી શકાય કે અનેક જે ગુનાઓ છે તે ગુનાઓના વિવિધ જે પોલીસ સ્ટેશનો છે ભાવનગર શહેરના, તેમાં પણ આ 6 લોકોના ગુનામાં જે છે તે નામ છે ને તેને લઈને ચોક્કસથી હવે પોલીસ દ્વારા કહી શકાય કે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. 6 ઇસમો વિરુદ્ધ કાયદેસર જે છે તે કલમો હેઠળનો જે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે. ખેડાના કપડવંજમાં વ્યાજખોરોના આતંકની ફરિયાદ થઈ. લાયસન્સ વિના નાણાં ધરનાર વ્યાજખોર સામે એક્શન લેવામાં આવ્યા. 22 લાખ પર 8 લાખથી વધુ વ્યાજ વસૂલ્યાની ફરિયાદ નોંધાઈ. વધુ 3.16 લાખની માંગ સાથે ધમકી આપતા ફરિયાદ કરવામાં આવી. બીમારીના કારણે પરિવારે દાગીના ગીરવે મૂક્યા હતા. બજરંગ જ્વેલર્સના માલિકે 5% વ્યાજ વસૂલ્યું. વર્ષ 2024 થી 2026 દરમિયાન વ્યાજ પેટે લાખો ચૂકવ્યા. પીડિત પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી અપાયાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. કપડવંજ ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો. તેમણે અમને નવી દુકાન ખોલી. તમારા ઘરે પ્રસંગ હોવાથી અમે તો અવારનવાર સોના નવા લેવા જતેલા. તો તેમને ખબર પડી કે ભાઈ મુથુટમાં ગોલ્ડ શકીલભાઈનો ગીરો રાખ્યો છે. તો તેમણે અમને એમ કીધું કે ત્યાંથી ગોલ્ડ છોડાવીને અહીંયા ગીરો રાખી દો, તો એનું જે વ્યાજ છે એનાથી ઓછું વ્યાજ હું લઈશ તમારા જોડેથી. 278 ગ્રામ જેટલું અમારું અંદાજથી સોનું હતું. જ્યારે પછી એવું થયું કે અમે જેટલું વ્યાજ ભર્યું 9 લાખ રૂપિયા અમે વ્યાજ એમના જોડે ભરી ચૂક્યા છે. પછી જ્યારે અમને એવું લાગ્યું કે હવે છોડાવવા જેવું છે, અમે છોડાવવા ગયા. તો તેમણે એમ કીધું કે ભાઈ તમારી આ જે 16 લાખ મૂડી છે એ તો ખરી જ, ને 9 લાખ રૂપિયા તો મેં તમારા વ્યાજ પેટે લઈ લીધા છે, અને બીજા તમારે 16 લાખ રૂપિયા આપવા પડશે. ખેડા જિલ્લામાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા. મધ્યસ્થ સહકારી બેંકના મેનેજર દારૂ પીતા ઝડપાયા. બેંક મેનેજર ઓફિસમાં દારૂ પીતા ઝડપાયા છે. કઠલાલના છીપડી ગામની બેંકમાં રેડ પાડવામાં આવી. સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન મેનેજર રંગે હાથ પકડાયા. પોલીસે નશામાં ધૂત મેનેજરની ધરપકડ કરી. મેનેજર હર્ષવર્ધન પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી. કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના નેતાઓ પર વિફર્યા. તેમણે કહ્યું, મોદી સાહેબ કમળના નિશાન પર જીતી કેટલાક કિસ્સામાં હાથ નાખીને ફરે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિવાદન સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આકરી શિખામણ આપી. કહ્યું, તૈયાર ભાણે જમવા આવેલા નવા નેતાઓને ભૂતકાળના સંઘર્ષ યાદ કરવા પડશે. 1990માં કડી હાજીપુરમાં ચૂંટણી પ્રચારમાં પથ્થરમારાનો કિસ્સો પણ તેમણે વાગોડ્યો. માત્ર મીઠા આવકારથી નહીં, નક્કર કામ કરવાથી જ વિશ્વાસ જીતાય છે, અને આજનું કામ કાલ પર ન છોડવું તેવી પણ તેમણે સલાહ આપી. કાલ કદી ઉગતી નથી તેવું પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું. કડીના ચંપાબા ટાઉન હોલ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. ઘણા લોકો નસીબદાર હોય છે, તૈયાર ડીશ મળે, તૈયાર ભોજન, એના ઉપર આવીને બેસી જવાનું. એર કન્ડિશન રૂમ હોય, કાર્યકરોએ ભૂતકાળમાં મહેનત કરી હોય અને તૈયાર ખાવાનું ઘણાને મળી ગયું છે. ને એમને ખબર નથી કે અહીંયા કડી તાલુકામાં જ્યાં 1990 સુધી આ બધા મહેમાનો માટે કહું છું, ભરતભાઈની જાણકારી માટે કહું છું, 1990 સુધી કડી તાલુકામાં ભાજપના ફક્ત એક જ વખત પ્રહલાદભાઈ ભગત આપણા ધારાસભ્ય ચૂંટાયા હતા. ગામડામાં જવું હોય, અમુક ગામડામાં તો અમે પગ નતા દઈ શકતા. અમારા પર પથ્થરમારો થતો હતો, આપણા પડદા સરગાઈ મારતા હતા, પોસ્ટરો ફાડી નાખતા હતા, મતદાન વખતે બૂથ કેપ્ચર થતા હતા. એવું 90માં મારા વખતે થયેલું. અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનને લઈને મોટા સમાચાર. દિલ્હીમાં કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળી. અખિલ ભારતીય કોળી સમાજમાં હોદ્દાને લઈ તિરાડ પડી છે.
સમગ્ર અગ્રણી સમાજના અને મંત્રી કુંવરજી બાવળિયા સહિતનાની હાજરીમાં બેઠક યોજાઈ. દિલ્હીમાં સાંસદ રાજેશ ચુડાસમાના નિવાસસ્થાને પ્રથમ બેઠક મળી તો બીજી બેઠક ગુજરાત ભવનમાં મળી, જેમાં બાવળિયા સહિતના નેતા હાજર રહ્યા. પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ પણ હાજર રહ્યા. ગુજરાતમાંથી આ સંગઠનમાં હીરાભાઈ સોલંકીની ગેરહાજરી સૂચક રહી. પ્રવીણભાઈ કોળી, ચંદ્રકાંત પીઠાવાલા સહિતના અગ્રણી પણ હાજર રહ્યા. કોળી સમાજમાં આ સંગઠનમાં હોદ્દો 1 અને 2 વ્યક્તિ દાવેદાર હોવાથી ગૂંચ પડી છે. એકતા જળવાઈ રહે તે માટે દિલ્હીમાં અલગ અલગ 2 બેઠક મળી. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીની સરાહનીય કામગીરી. ગીરના 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવાની તેમણે પહેલ કરી. ફોરેસ્ટ ટ્રેકર્સના અકસ્માત વીમા અને મેડિક્લેમની સમજણ આપવામાં આવી. તેઓ માટે 2 દિવસીય કાર્ય શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું. વન પર્યાવરણ વિભાગ, ગીર વન વિભાગના અધિકારીઓના સહયોગ તેમજ ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી સાથે મળીને વીમા કવચ આપવામાં આવ્યું, જેમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ દ્વારા ટ્રેકર્સને 10 લાખ સુધીનું વીમા કવચ અપાયું છે. 16-17 મેના રોજ સાસણ ગીરમાં સિંહ સદન ખાતે કાર્ય શિબિર યોજાઈ. પરિમલભાઈના વિશેષ પ્રયત્નથી ફોરેસ્ટ ટ્રેકર્સ માટે વીમા કવચની આગવી જોગવાઈ કરાઈ. વીમા કંપનીની નેટવર્ક હોસ્પિટલ્સમાં તેઓને કેશલેસ સારવાર મળી રહેશે. વીમા કવચ વળતા ટ્રેકર્સ હવે માનસિક રાહત અનુભવશે તેવી વાત પરિમલ નથવાણીએ કરી. સાથે એ પણ કહ્યું કે પ્રીમિયમની રકમની ચૂકવણી વ્યક્તિગત ફંડમાંથી આપીશ. તમારો જીવ મૂકી અને તમે સવાર પડે ને રાત 24 કલાક તમે જોતા નથી, તો એ તમારું જે પોતાનું કમિટમેન્ટ છે એ અમે કરી નથી શકતા, પણ એ તમે કરો છો એને તમને ખરેખર ધન્યવાદ આપું છું. અને તમારું હોસલો કેમ બને અને તમારા ફેમિલીને પણ ખબર પડે કે આ સિંહ આજે જે પ્રક્રિયા થાય છે અને એની પીડા છે એ તમે સૌ સમજો છો. વડોદરા શહેરની વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. 2011 બાદ હવે ડિજિટલ ફોર્મેટમાં ગણતરી કરવામાં આવશે. ડિજિટલ ગણતરી માટે અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી. વોર્ડ ઓફિસ, મુખ્ય કચેરીથી લઈ લોકોને માહિતી આપવામાં આવશે. એપ્લિકેશન અને લિંક આપવામાં આવશે, જેના આધારે ડેટા મેળવાશે. 4840 કર્મચારીઓ વસ્તી ગણતરીના કામમાં જોડાશે. વડોદરાની વસ્તી ગણતરીની જે ભારતના વસ્તી ગણતરી 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે. આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે. એટલે લગભગ 3 ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે. અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. લગભગ 4800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવી છે. એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે. એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠાની 3 નગરપાલિકામાં આજે નવી વરણી. પાલનપુર, ડીસા અને ધાનેરામાં પ્રમુખ બદલાશે. આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે. પાલનપુરમાં પ્રમુખ પદે સામાન્ય મહિલા બેઠક. પાલનપુરમાં પ્રમુખ માટે સુનીતા પટેલ મોખરે છે. ડીસા નગરપાલિકામાં એસસી બેઠક પર વરણી. ડીસામાં પ્રમુખ પદ માટે જયા શ્રોફ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ધાનેરા પાલિકામાં સામાન્ય પુરુષ બેઠક નક્કી છે, એટલે ઈશ્વરભાઈ પટેલ પ્રબળ દાવેદાર ગણાય છે. પાલિકા હોલમાં આજે મહત્વની બેઠક યોજાશે. ગોધરાના હાર્દ સમી મેશ્રી નદીને પુનર્જીવિત કરવા માટે આખરે તંત્ર દ્વારા મોડે પણ સફાઈ કામગીરી શરૂ કરાઈ. સાથે સાથે નદીને ઊંડી કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી દૂષિત પાણી અને કચરો ઠાલવવાને કારણે આ નદી ગંદી ગટર જેવી બની ગઈ હતી અને તેનું અસ્તિત્વ જોખમાયું હતું, જેના પગલે ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્ર, પર્યાવરણ પ્રેમીઓ અને ડોક્ટર સુજાત વલી દ્વારા મુખ્યમંત્રીથી લઈને માનવ અધિકાર પંચ અને હાઈકોર્ટ સુધી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. પ્રાણ અને છેલ્લા લગભગ 15 વર્ષથી ધીમે ધીમે મૃતપાય અવસ્થા સુધી પહોંચી ગઈ. વરસાદનો અભાવ છે અને નદીનો ઢોળાવ, એ 2 મુખ્ય ફેક્ટર્સના લીધે, પરિબળોના કારણે ધીમે ધીમે મેશ્વી નદીમાં પાણી રહેવાનું પણ બંધ થઈ ગયું અને એક ગંદા મોટા ખાબોચિયા ગંદા પાણીના નાળામાં ફેરવાઈ ગયો. અનેક કારણોમાંથી એક એમાં
કચરો ગંદો પાણી આખા ગોધરાના અલગ અલગ નાળાનો ઠલવાય છે અને દેર ઇઝ નો આઉટફ્લો, એટલે બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. ઇવન કે અંડરગ્રાઉન્ડ ગટર યોજનાનું લીકેજનું ગંદુ પાણી સુએજનું પણ નદીના પટમાં ઠલવાય છે. ગોધરા નગરની મધ્યમાંથી પસાર થતી મેસરી નદી એ ખૂબ જ દયનીય હાલતમાં હતી, મૃતપ્રાય અવસ્થામાં આવી ગઈ હતી. એટલે તેના માટે જાગૃત નાગરિકોએ લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડોક્ટર સુજાત વલી સાહેબે અનેક રજૂઆતો કરી હતી અને આ રજૂઆતોના પરિણામ સ્વરૂપે એક શરૂઆત થઈ છે કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ નદીનું ડિપેન્ડિંગ કરવામાં આવે છે તથા તેમાં થયેલી ગંદકીને દૂર કરવામાં આવે છે અને એ ખરેખર આવકારદાયક છે. આ એક શરૂઆત છે અને બની શકે કે સરકારશ્રી વધુ રસ લઈને ભવિષ્યમાં આ નદીને ફરીથી પુનર્જીવિત કરી શકે છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાંથી પસાર થતી મેસરી નદી જે ખૂબ જ ગંદકીની હાલતમાં અને ખૂબ જ દયનીય હાલતમાં હતી, પરંતુ વિવિધ NGO, રાજકીય સામાજિક અગ્રણીઓએ આ અંગે જે રજૂઆતો થઈ અને ત્યાર પછી પાનમ સિંચાઈ યોજનાએ આ નદીને સાફ સફાઈ અને ઊંડી કરવાનું અભિયાન હાથ ધર્યું અને અત્યારે આ કામ ચાલી રહ્યું છે. ત્યારે ફરી આ વિસ્તારમાં અને આ નદીના પટમાં વધુ ગંદકી ન ફેલાય અને ફરી મુશ્કેલી ના થાય અને પાણી શુદ્ધ રહે અને સમગ્ર આ નદીનો કાંઠો પણ સુંદર રહે અને એ પરિસ્થિતિમાં સૌએ સહયોગ આપવો જરૂરી છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા શહેર અને ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતી જે મેસરી નદી છે એ મેસરી નદી શહેરીજનોના પાપે મૃતપાય અવસ્થામાં ફેરવાઈ ગઈ હતી, જેને લઈ સ્થાનિકો દ્વારા સંલગ્ન વિભાગને અનેકવાર મેસરી નદીની સાફ સફાઈ કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે હાલ સ્થાનિકોની રજૂઆતને લઈને હાલ જે મેસરી નદી છે તેની સાફ સફાઈ કરવાની જે કામગીરી છે તે હાલ પૂરજોશમાં ચાલી રહી છે. હાલ આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા શહેરમાંથી પસાર થતી આ જે મેસરી નદી છે અને મેસરી નદીમાં ગોધરા શહેરની જે ગટર લાઈનનું જે ગંદુ પાણી છે તે પાણી અને તેમજ શહેરીજનો દ્વારા આ જે કચરો છે તે નદીમાં ઠાલવી રહ્યા છે, જેના કારણે આ જે કચરાના ઢગ અને ગંદા પાણીનું નાળું હાલ આ મેસરી નદીમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આ જે મૃતપાય અવસ્થા થયેલી જે મેસરી નદી છે તેને પુનર્જીવિત કરવા માટે સ્થાનિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેકને રજૂઆતો કરવામાં આવી હતી અને આ રજૂઆતને ધ્યાને લઈ પાનમ સિંચાઈ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આ જે મેસરી નદી છે મેસરી નદીની સાફ સફાઈ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ આ જે સંલગ્ન તંત્ર દ્વારા આ મેસરી નદીની જે સાફ સફાઈ છે તે કરવામાં તો આવી રહી છે અને ચોમાસા દરમિયાન નદી કિનારાના વસતા જે લોકો છે જેઓના ઘરોમાં જે પાણી ભરવાની જે સમસ્યા છે દૂર થશે, પરંતુ ગોધરા શહેરજનો પાછા આ જે નદીમાં ઠલવતો જે કચરો છે તે બંધ કરવામાં ન આવે તો આ જે મેસરી નદી જે સાફ સફાઈ જે કરવામાં આવી રહી છે તેના પર પાણી ફરી વળશે તેવું હાલ સ્થાનિકો જણાવી રહ્યા છે અને આ નદીમાં ઠલવતા ગંદા પાણી અને કચરો જે નાખવાનો જે છે તે બંધ કરવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે.